નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાતમાં ઠંડીની આગાહી. ગુજરાતના અનેક વિસ્તાર ત્યારે ઠંડાગાર બન્યા છે, ત્યારે અનેક વિસ્તારમાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી કરતાં નીચે તો કોઈ વિસ્તારમાં તો 8 ડિગ્રી કરતાં પણ નીચે જોવા મળ્યું છે. મહત્વનું છે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. હજુ પણ બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હારમાળા જોવા મળશે અને ખાસ કરીને આગામી અઠવાડિયું હજુ ગુજરાતમાં જોરદાર ઠંડીનો માહોલ યથાવત રહેશે. ઉપરાંત તારીખ 17 થી 21 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. સાથે સાથે પવન અને ઠંડીનો અહેસાસ થશે. અનેક વિસ્તારમાં ધુમ્મસની પ્રક્રિયા પણ જોવા મળી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલજીત દોસાંઝ નહીં કરે કોન્સર્ટ. પંજાબી સુપરસ્ટારે અલ્ટિમેટમ આપતા કહ્યું છે કે જ્યાં સુધી સરકાર ભારતમાં કોન્સર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો નહીં કરે ત્યાં સુધી તે ભારતમાં ફરીથી કોન્સર્ટ યોજશે નહીં. તમને જણાવી દઈએ કે દિલજીતે આ નિવેદન શનિવારે રાત્રે ચંદીગઢમાં પરફોર્મન્સ દરમિયાન આપ્યું હતું. કોન્સર્ટના એક પ્રશંસક દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં દિલજીત દોસાંઝ દેશમાં નબળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર તેમની હતાશા વ્યક્ત કરી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા છે. ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત પૂરી થઈ ગઈ છે. જો કે હવે સરકારે આ મુદતમાં 6 મહિનાનો વધારો આપ્યો છે. નિયમ બહારનું કોઈ બાંધકામ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે. આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે. તેમજ બાંધકામ નિયમિત છે તેઓ સર્ટિફિકેટ લેવાનું હોય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન બિલ આજે રજૂ થઈ શકે છે. આજે 17 ડિસેમ્બરે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવી શકે છે. જો તે બંને ગૃહોમાં પસાર થાય છે તો તે 129મો બંધારણીય સુધારો હશે. આ બિલને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે જેપીસીને મોકલવામાં આવશે. જેપીસીની રચના કરવામાં આવશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા વર્સિસ ઓસ્ટ્રેલિયામાં ઈશા ગુહાએ માફી માંગી. બોર્ડર ગવાસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ગાબા ખાતે રમાઈ રહેલી મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડની પૂર્વ મહિલા ક્રિકેટર અને કોમેન્ટેટર ઈશા ગુહાએ જસપ્રીત બુમરાહ માટે વાંધાજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેના ચાહકો ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. હવે આ મામલે જીસસે માફી પણ માંગી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાના બહાને છેતરપિંડી શરૂ થઈ છે. રાજકોટમાં ઓનલાઈન લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપીને ઠગાઈ કરનાર મહાવીર સિંહ સોલંકી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ઝડપથી ક્રેડિટ કાર્ડ કઢાવી આપવાની લાલચ આપીને તેના મોબાઈલમાંથી તેની જાણ બહાર અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી ₹55,349ની લોન લઈને તેમજ ઝડપી ક્રેડિટ કાર્ડ માટે સિબિલ સ્કોર સુધારવાના બહાને ₹17,073 લઈ લીધા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાની આ બેગ ચર્ચામાં રહી છે. વાયનાડના સાંસદ અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની બેગે પણ ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે. પ્રિયંકા ગાંધી સોમવારે એક બેગ લઈને સંસદ પહોંચ્યા હતા, જેના પર પેલેસ્ટાઇન લખેલું હતું. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. પ્રિયંકા ગાંધી લાંબા સમયથી પેલેસ્ટાઇનનું સમર્થન કરી રહી છે. ગાઝામાં સંઘર્ષને લઈને તેમણે ઘણી વખત જોરદાર વિરોધ વ્યક્ત કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7% વધારવામાં આવ્યું છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું છે. આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. આ ઉપરાંત ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.